આ પરેશભાઈ પટેલ સાહેબ ડોક્ટર હતા, કેટલા ઓપરેશન અને કેટલાય દર્દીઓને તો એમ કદાચ કીધું હશે કે તારી જોડે પૈસા નથી, કોઈ ચિંતા ન કરીશ, મારા ખિસ્સામાંથી પૈસા હું કાઢીશ, દવાના પૈસા હું મારા ખિસ્સામાંથી કાઢીશ, પણ તને બચાવીશ, તારી આંખમાં આહુડા હું નહીં જોઉં બા. આ પરેશભાઈ એક દિવસમાં ખાધા પીધા વગર સવારમાં આવે અને રાતના મોડા સુધી જાય, ત્યાં સુધી કેટલાય ઓપરેશનો કરે. સાહેબ આ સ્ટેજ ઉપરથી કોઈ વખાણ કરતો નથી, પણ સાચા પરમાત્માના પૈગંબર કદાચ કોઈ કહી શકાય તો અમારા પરેશભાઈને કહી શકાય. ડોક્ટર ભગવાનનું સ્વરૂપ છે, એ જોવું હોય તો પરેશભાઈના જીવતરને જોવું પડે. નહીં તો 40 વર્ષ સુધી વિદેશની ધરતી પર પોતાનું એમ્પાયર બનાવ્યું હોય અને એ 40 વર્ષ સુધી એમ્પાયર બનાવ્યા પછી પોતાના યુવાન બાળકોના ધંધા રોજગાર બધું છોડી અને દેશ પ્રેમ માટે, વતન પ્રેમ માટે આવી અને બોરસદની ધરતીમાં આવી હોસ્પિટલ જગાડી બનાવી હશે. એમને પોતાની અંદર કેવડી મોટી શ્રદ્ધા હશે કે મારા ધરતીનું ઋણ છે એ મારે ચૂકવવું છે, અને એમાં પોતાનો પરસેવો પાડ્યો એટલું નહીં, પૈસા પણ એટલા આપ્યા. સૌથી પહેલું 1 કરોડ રૂપિયાની જમીનનું ડોનેશન એમણે પોતે કરેલું. સાહેબ આપ મુવા વગર કોઈ દી સ્વર્ગે ન જવાય. ફરી એકવાર અમારા પરેશભાઈને, તમામ દાતાઓને, આવા અશોક કાકા જેવા બધા દાતાઓને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. 100 સલામની શાંતિ તમને કરીએ. આ સ્ટેજ અમારું મંદિર છે, સ્ટેજ ઉપરથી ખોટું ન બોલાય. આ સ્ટેજ અમારો પરમાત્મા છે, એ પરમાત્માની સાક્ષીએ કહું છું કે આવા હોસ્પિટલ, નિશાળ માટે, ગાયો માટે કે ધર્મ માટે તમે જે ડોનેશન દીધા હશે ને એની નોંધ મારો પરમાત્મા કરતો હશે અને તમારી આવનારી પેઢીઓને કાયમને માટે સુખી રાખે એવી અહીંયાથી હું પ્રાર્થના કરું છું.